તો આ તરફ ડાંગ જિલ્લાના સાપુતારામાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે આંતરરાજ્ય ચોરી કરતી ગેંગને પકડી પાડી। 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને સાપુતારામાં પોલીસનો કડક બંદોબસ્ત હતો, ત્યારે પોલીસના જવાનોએ મહારાષ્ટ્ર તરફથી આવતી એક સફેદ રંગની એસયુવી કારને અચકાવી હતી। તપાસ દરમિયાન કારમાંથી શંકાસ્પદ સામાન મળી આવ્યો, જેમાં ગરફોડ ચોરી માટે ઉપયોગમાં લેવાતો સામાન પણ મળી આવ્યો। પોલીસે સ્થળ પર 2 આરોપીને ઝડપી લીધા, જ્યારે કાર ચાલક અને અન્ય 2 શખ્સ કાર લઈને ભાગી ગયા, પરંતુ પોલીસે કારનો પીછો કર્યો અને ભાપખલ ગામ પાસેથી એક આરોપીને ઝડપી લીધો। આરોપીઓ પાસેથી રોકડ, સોનાના દાગીના, મોબાઈલ, કાર સહિત 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી કે આ મુદ્દામાલ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાંથી ચોરી કર્યો હતો અને ઝડપાયેલા 3 આરોપી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં કુલ 10 જેટલા ગુનામાં સંડોવાયેલા છે। ગાડીના પીછા કરતા અને આ ડ્રાઈવર અને આ ત્રણેય ઇસમોના પીછા કરતા પોલીસ પહોંચી ગઈ તરત જ અને ગાડી કબજામાં લીધેલી અને એક ઇસમો જો છે એમને ધુમખલ ગામથી પકડી પાડેલ અને બાકી 2 ઇસમોએ સાપુતારા ચેકપોસ્ટ ઉપરથી ડિટેઇન કરવામાં આવેલ છે। એમાં બધા ત્રણની પૂછપરછ કરતા સાપુતારા પોલીસ સ્ટેશનમાં લાવીને અને ગાડીમાંથી 5 લાખ રોકડ રકમ મળી આવેલ છે। એના સાથે ચાંદી જેની કિંમત 10,000 રૂપિયા છે, એના સાથે 3 મોબાઈલ ફોન અને ક્રેટા ગાડી, આ બધી મુદ્દામાલમાં જપ્ત કરવામાં આવેલ છે।